સવારથી ગૌ સેવા મુદ્દે રમેશ ઓઝાની ગંભીર ટકોર। ગાયો રસ્તાની ગંદકી ખાય તે શરમજનક છે, પ્લાસ્ટિક અને કચરો ખાય તે ગૌ સેવાનું અપમાન છે તેવું તેમણે કહ્યું। દૂધ દોયા બાદ ગાયને રઝળતી મૂકવી ગેરવ્યાજબી છે। પાટણની કથામાં રમેશ ઓઝાએ વ્યક્ત કરી ચિંતા। હિન્દુઓ ગાયને પવિત્ર ગણે છે તો આ સ્થિતિ શરમજનક કહેવાય તેવું તેમણે કહ્યું। गाय माताना ऑपरेशन थाय छे त्यारे કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે। હિન્દુઓ શરમ નથી આવતી? ગો માતાને માટે આવી સ્થિતિ ઊભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી। શરમ આની चाहिए। હાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, कोई जवाबदारी नहीं। गाय નું दूध લઈ લે। हिंदुओं को शर्म आनी चाहिए। આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે। ગૌ માતાની આપણે રક્ષા કરવી અને રખવાળી કરવી એ આપણી તમામ માનવ જાતિની એક નૈતિક ફરજ છે। કારણ કે નાનું બાળક કદાચ એની માતા જન્મ સમયે જો કદાચ આકસ્મિક એનું મૃત્યુ થાય તો આ દેશી ગાય માતાના દૂધથી એ દીકરો કે દીકરી મોટા થતા હોય છે। તો જે ગાય માતા આપણો વંશ જો બચાવતી હોય તો આપણે એ દેશી ગૌવંશને બચાવવી એ આપણી ફરજ છે। ગાયોને લઈને પરિસ્થિતિ રોડ ઉપર એટલી ભયંકર છે કે ડ્રાઈવર પણ પડી જાય ને ગાય પણ પડી જાય। આ તંત્ર ધ્યાન રાખતું નથી। માલિકો ગાયોને છોડી દેતા હોય છે, માત્ર દોવા માટે લઈ જાય છે અને પછી રોડ ઉપર રખડતી કરી દે છે। માણસોને પાડી દે, વાહનને પાડી દે, સ્કૂટરવાળાને પાડી દે તો એનો માલિક આને સ્કૂટરવાળા 50,000 માગે અને ગાય મરી જાય તો કે એ તો મારી કે તારી નથી, એ તો પેલાની હતી એમ કરીને છોડી દેતા હોય છે। કોઈની જવાબદારી કોઈ સંસારમાં છે દેખાતું જ નહીં। આપણે આના માટે આપણે સૌ જવાબદાર છે, પણ તંત્રએ વહેલા જાગી અને આના માટે સંપૂર્ણ વ્યવસ્થા બનાવી એ તંત્રની જવાબદારી છે, સરકારની જવાબદારી છે અને પછી સમાજની પણ એટલી જ જવાબદારી છે। સૌપ્રથમ જ્યારે ગાય રસ્તે રખડતી હોય છે ત્યારે એમને સમયસર ભોજન ન મળવાના કારણે એક કાગળ, કચરો, પ્લાસ્ટિક અન્ય એવી વસ્તુ જે ખાય છે જેના કારણે ગાયોને ખૂબ ગંભીર રોગ પેદા થાય છે। આ જ મુદ્દે આજે ધાર્મિક સાધુ સંતો પણ હિન્દુ સમાજને અને અન્ય સમાજને જાગૃત કરવા માટે પોતાના કથા પ્રવચનમાં હિન્દુ લોકોને વિનંતી કરે છે કે ગૌ માતા એ આપણું એક પ્રતીક છે, એને સાચવવા માટે એ રસ્તે ન રખડે એની માટે આજે સભા મંડપમાં ગૌ ભાગવત કથામાં પણ ઉદાહરણ આપે છે। આ ઉદાહરણ સ્વીકારીને જો હિન્દુ સમાજ ગૌ માતા રસ્તે રખડવાનું બંધ કરવા માટે પ્રયોજન કરે તો ગાય માતા બચી શકે છે અને ગાય માતા સુરક્ષિત રહી શકે એમ છે। જે સ્થિતિ ગાયોની દારૂણ છે, કરુણ છે, સાચા અર્થમાં સરકારોની પણ સમાજનું કામ છે। સમાજનો પ્રત્યેક વ્યક્તિ જોડા છે। અત્યારે જે અમે કરીએ છીએ મૂળ સરવાળે તો થૂકના આદત, જ્યાં સુધી લોકોમાં જાગૃતિ નહીં આવે, લોકો સ્વયં નહીં સ્વીકારી લે ગૌ સેવા, ત્યાં સુધી આ બધું એળે છે એવી સ્થિતિનું નિર્માણ થયેલું છે। ત્યારે ગાય પ્રત્યે ગાયની પરિસ્થિતિ અત્યંત વિકટ છે અને એમાં કારણો બે છે કે નંદી મહારાજની સ્થિતિ વધારે ખરાબ છે।